नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ઓકે, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીસોજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ બીજા કર્મગ્રંથની અંદર આપણે 14 ગુણ સ્થાનકોને વિશે વિચારણા કરી રહ્યા છીએ. એની અંદર કયા ગુણ સ્થાનકે કેટલા કર્મોનો બંધ ઉદય ઉદીર્ણા અને સત્તા હોઈ શકે તે ગ્રંથકાર શ્રીએ અહીંયા આપણને બતાવ્યું છે. અને એ જાણતા પહેલા આપણે 14 ગુણ સ્થાનકોના સ્વરૂપ જોયા હતા અને પછી લાસ્ટ ટાઈમ આપણે બંધ વિધિ સ્ટાર્ટ કરેલ હતી. જે જાણતા પહેલા આપણે અમુક એવી આ સંજ્ઞાઓ જાણી જે આપણને બાયહાટ કરીને રાખવાની છે. પછી પાપ પ્રકૃતિ કઈ છે અને પુણ્ય પ્રકૃતિ કઈ છે 120 માંથી એ આપણે જાણ્યું હતું. અને આગળ આપણે ગાથા વાઇઝ બંધ વિધિ સ્ટાર્ટ કરેલ હતી જોવાનું. તો હવે એની અંદર સૌથી પહેલા આપણે શું જોયું કે ઓઘમાં 120 બંધ કહેવાય છે. એટલે કે કોઈ પૂછે કે કેટલા કર્મ બંધાઈ શકે ઓઘે, તો ઓઘે એટલે શું? જનરલી કે સામાન્યથી, એટલે ટોટલ કેટલી પ્રકૃતિઓ હોય એવી કે જે બંધાઈ શકે, અથવા તો બીજા વર્ષમાં કેટલા કર્મ બંધાઈ શકે છે એ જો આપણે ટોટલ કરીએ કોઈ પણ ગુણ સ્થાનકે, ફલાણા ગુણ સ્થાનકેની વાત નહીં પણ કોઈ પણ ગુણ સ્થાનકે જોવામાં આવે પહેલાથી 14મા ગુણ સ્થાનક સુધી ટોટલ, તો કેટલા કર્મોનો બંધ હોઈ શકે? તો 120. તેને કહેવાય ઓઘે બંધ અથવા તો ઓઘથી બંધ. તો જે 120 નું હોય છે. પછી પહેલા એવા મિથ્યાત નામના ગુણ સ્થાનકે આપણે જોયું હતું જીન નામ કર્મ અને આહારક દ્વિક આ બંનેનો અબંધ થયેલો હોય છે. એટલે ટોટલ કેટલા? જીન નામ 1 અને આહારક દ્વિક એટલે સંજ્ઞાઓની અંદર આપણે જોયું હતું આહારક દ્વિક નો મિનિંગ શું થાય છે? આહારક શરીર અને આહારક અંગોપાંગ નામ કર્મ, આ બંને નામ કર્મ, અને જીન નામ કર્મ એ પણ નામ કર્મ, એટલે ટોટલ 3 નામ કર્મની પ્રકૃતિઓ તેનો અબંધ થયેલો છે પહેલા ગુણ સ્થાનકે. એના હિસાબે 120 - 3 = 117, 117 એટલી હોય છે કર્મ પ્રકૃતિઓ મિથ્યાત ગુણ સ્થાનકે બંધાતી. અથવા તો બીજા વર્ષમાં શું કે કોઈ કહે કે ફલાણો કોઈક જીવ છે તે મિથ્યાત્વ નામના પહેલા ગુણ સ્થાનકે છે, તો તેના માટે કેટલા કર્મો બંધાવવાની પોસિબિલિટી છે? કોઈક એક પર્ટિક્યુલર ગતિના વિશે પૂછવામાં આવે તો એમ નહીં, પણ કોઈ પણ ગતિની હિસાબે કોઈ પણ જીવ સામાન્યથી, અથવા તો અનેક એવી ગતિઓ 4 ગતિના સરવાળો કરીને જો કોઈ જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનકે હોય તો તે જીવ કેટલા કર્મોનો બંધ કરી શકે? તો એ 117. હવે એની અંદર આપણે જ્યારે એ કહીએ કે જીવ, તો એની અંદર એ નહીં સમજવાનું કે માત્ર મનુષ્ય ગતિનો છે અથવા તો નરક ગતિનો કે દેવ ગતિનો કે તિર્યંશ ગતિનો. એની અંદર કેવું છે કે દેવ ગતિનો છે એના માટે 117 બધા બંધાઈ શકે એવું નથી. એટલે એ પછી આપણને આગળના કર્મગ્રંથની અંદર આવશે. ત્રીજા કર્મગ્રંથની અંદર આ આવવાનો છે કે કયા ગતિ વાઇઝ કેટલા કર્મ બાંધી શકાય તે. તો અહીંયા શું કહ્યું છે? અહીંયા ગતિ વાઇઝ નથી પણ અનેક જીવોને આશ્રયને આ વિચારણા કરીને બતાવી છે કે ટોટલ પોસિબિલિટી કેટલી છે કર્મ બંધાવવાની પહેલા ગુણ સ્થાનકે, તો 117. હવે બીજું એ પણ સમજવું કે એવું પણ જરૂરી નથી કે કોઈ જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનકે હોય તો જેટલા પણ કર્મ અહીંયા બંધાવવાની પોસિબિલિટી છે તે બધા જ કર્મ એકી સાથે તે એક સમયમાં બાંધી રહ્યો હોય એવું પણ જરૂરી નથી. 5મા કર્મગ્રંથની અંદર આવશે આપને કે શું કોઈક એક પર્ટિક્યુલર સમયે કેટલા કર્મ મેક્સિમમ બંધાઈ શકે એટ અ પર્ટિક્યુલર ટાઈમ. એમાં પણ કેવું હોય છે, એક કર્મ હમણાં બંધાયું અને તેનો પ્રતિપક્ષી નેક્સ્ટ સમય, એવું પણ થઈ શકે. એટલે બંને જે પ્રતિપક્ષી જે કર્મો છે તે એક જ સાથે નહીં બંધાઈ શકે એવા પણ છે. એટલે કે જેમ સમજો એક્ઝામ્પલ શાતાવેદન્ય અશાતાવેદન્ય, એ બંને કેવા છે? પ્રતિપક્ષી છે, એટલે ઓપોઝિટ છે. કોઈક એક પર્ટિક્યુલર સમયમાં બંને એક જ સાથે નહીં બંધાય.
જ્યારે શાતાવેદન્ય બંધાતું હોય ત્યારે અશાતાવેદન્ય નહીં બંધાતું હોય, જ્યારે અશાતાવેદન્ય બંધાતું હોય ત્યારે શાતાવેદન્ય નહીં બંધાતું હોય. એ જ રીતે હાસ્યરતિ શોકરતિ છે. હાસ્યરતિ બંધાતું હોય ત્યારે શોકરતિ નહીં બંધાતું હોય, શોકરતિ બંધાતું હોય ત્યારે હાસ્યરતિ નહીં બંધાતું હોય. એટલે એના હિસાબે આપણને શું સમજવાનું, અહીંયા તો માત્ર આપણે 2 એક્ઝામ્પલ આપ્યા, તો એના હિસાબે એ એક્ઝામ્પલ શા માટે આપ્યા એ બતાવવા કે એવું જરૂરી નથી કે અહીંયા 117 આપણે કહીએ તો બધા જ 117 અહીંયા બંધાતા જ હોય એક જ સમયે, અથવા તો સમયે સમયે આટલા બંધાતા જ હોય એવું જરૂરી નથી. પણ શું છે, અહીંયા નંબર્સ બધા બતાવેલ, મેક્સિમમ પોસિબિલિટી અનેક જીવોને આશ્રયીને, અલગ અલગ ગતિઓને આશ્રયીને, અલગ અલગ ટાઈમ્સને આશ્રયીને કોઈક જીવો જો પહેલા ગુણસ્થાનકે હોય તો તેમના માટે કેટલા કર્મો બંધાઈ શકે છે, એટલે કે તે જીવો કેટલા કર્મ બાંધી શકે છે, પોસિબિલિટી ટોટલ કેટલી છે, તો આટલી. આનાથી વધારે કોઈ નહીં બાંધે. એટલે 117 થી વધારે 118 કે 120 કર્મ અહીંયા નહીં બંધાઈ શકે, એ સમજવાનું. એટલે આ રીતે આપણે એ જાણ્યું. એ જ રીતે બાકીના જે પણ છે ને ગુણસ્થાનકો, એના વિશે પણ એ સેમ એપ્લાય થાય છે. ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમ એ જોયું હતું કે જીનનામ કર્મ અને આહારક દ્વિકા બંને કેવા છે. એમ કહેવાય છે કે જીનનામ કર્મ છે તે સમ્યક્ત્વ ગુણ જે છે એના હિસાબે એના કારણે બંધાય છે, અને આહારક દ્વિક છે તે અપ્રમત્ત સંયતિપણું છે એના કારણે બંધાય છે. તો એમાં પણ આપણે એ જોયું હતું કે એ જે કારણ કહ્યા છે અહીંયા, સમ્યક્ત્વ એઝ અ કારણ ફોર જીનનામ કર્મ અને આહારક દ્વિક ને માટે અપ્રમત્ત સંયતિપણું કારણ જે બતાવ્યું છે, એ બંને કેવા છે, ઉપચારથી કારણો માત્ર જાણવા, પણ ડિરેક્ટલી કારણ નહીં જાણવા. અને એના પાછળ ઉપચારથી એટલે એનું ડિરેક્ટલી કારણ શું છે, તો પ્રશસ્ત કશાય કારણ છે કર્મબંધનું. કર્મબંધના 4 કારણો આપણે આગળ જાણેલા છે પહેલા કર્મગ્રંથની અંદર, મિથ્યાત્વ, અવિરતિ, કશાય ને યોગ. એમાંથી કશાય નામક જે કારણ છે તે અહીંયા એક્ટ કરે છે, તે આપણે જોયું હતું, પ્રશસ્ત કશાય. તેના કારણે આ બંધાય છે. અને એમાં પણ જ્યારે સમ્યક્ત્વની હાજરી હોય, એટલે ચોથા ગુણસ્થાનકે અને એનાથી આગળ, જ્યારે સમ્યક્ત્વની હાજરી હોય અને એની સાથે સવિજીવ કરું શાસન રસ્તી વાળા જે ભાવ કરુણારૂપી પ્રશસ્ત કશાયો ભેળવાય, તો તે કશાયના કારણ જ્યારે મળ્યું આને સમ્યક્ત્વની સહિત, તો ત્યારે તે જીનનામ કર્મ બંધાઈ શકે છે ચોથા ગુણસ્થાનકે. એ જ રીતે અપ્રમત્ત સંયમીપણું હોય એની સાથે એકદમ સરાગ હોય, એટલે કે સંયમીપણું જે છે, વીરતી છે, અને એના પ્રત્યે અત્યંત એવો પ્રશસ્ત રાગ હોય, તો ત્યારે એવી કન્ડિશન, એવી સિચ્યુએશનની અંદર સંયમ પ્રત્યેનો અદ્વિતીય પક્ષ કે રાગ, એટલે કે સંયમથી યુક્ત એવો પ્રશસ્ત કશાય જ્યારે હોય, ત્યારે આહારક દ્વિકનો બંધ થતું હોય છે 7મા ગુણસ્થાનકે. અને આગળ 8મા ગુણ, એ આપણે પછી જોશું ક્યાર સુધી બંધાય છે. તો 7મેથી પછી તે સ્ટાર્ટ થઈ શકે બંધાવવાનું આહારક દ્વિક. અને એ પણ બધા જ ને બંધાય જેવું પણ જરૂરી નથી, તે આપણે આગળ જોયું હતું. ઓકે, તો એ આપણે અહીંયા મિથ્યાત્વ ગુણસ્થાનકને વિશે જાણી લીધું. પછી શાશ્વતન ગુણસ્થાનકે આપણે તે જોયું હતું કે શું છે, ગાથામાં આપણને બતાવ્યું હતું, નરયતિગ જાઈ થાવર ચૌ હુંડાયવ છીવઠ નપ્પુ મિચ્છમ સોલંતો ઈગહિયસય સાસણી, એ રીતે ગાથામાં આવ્યું હતું. અને એના જ હિસાબે અહીંયા શું છે, તો નરયતિગ જાઈ થાવર ચૌ, એટલે કે નરકત્રિક જાતિ, ચતુષ્ક સ્થાવર ચતુષ્ક, પછી હુંડક સંસ્થાન, આયવ એટલે આતપ નામકર્મ, છીવઠ્ઠ એટલે છેવટું સંગ્રહણ, નપુ એટલે કે નપુંસક વેદ, મિચ્છમ એટલે મિથ્યાત્મોન્ય કર્મ. એ થયા ટોટલ 16. એ 16ના અંતો, એ 16 અંતો ઈગહિયસ્ય, એ 16ના અંત થવાથી 117 - 16 કેટલા થાય, 101. તો અહીંયા કહે છે ઈગહિયસય, એટલે ઈગ અહિયસય 100 + 1 અધિક કરવાનો, એટલે 101. એટલા શું છે, સાસણી, એટલે શાશ્વતન ગુણસ્થાનકે. અહીંયા નરકત્રિક એટલે શું આવી જાય છે, નરક ગતિ, નરક અનુપૂર્વી અને નરક આયુષ્ય. એ 3 થઈ ગયા, એને કહેવાય છે નરકત્રિક. આપણે સંજ્ઞાઓ જોઈ રહ્યા હતા, એની અંદર એ જાણ્યું હતું નરકત્રિક શું છે. પછી જાતિ 4, જાતિ 4 એટલે જાતિ ચતુષ્કમાં શું આવે, એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય જાતિ, એટલે કે એકેન્દ્રિય જાતિ નામ કર્મ, બેન્દ્રિય જાતિ નામ કર્મ, તેન્દ્ર જાતિ નામ કર્મ અને ચૌરેન્દ્રિય જાતિ નામ કર્મ. એ થઈ ગયા 4 જાતિ. પછી સ્થાવર ચતુષ્કની અંદર સ્થાવર સોમાં અપજમ સાહરણ,
આપણે જે પહેલા કર્મગ્રંથની ગાથા બતાવી હતી બાહટ કરવા એ અહીંયા કામમાં આવે. સ્થાવર સોમાં અપજમ સારણ મથિર મસુ એ વાળી ગાથા, એની અંદર આપણે સ્થાવર સોમાં અપજમ એટલે સ્થાવર નામ કર્મ, પછી સૂક્ષ્મ નામ કર્મ, અપર્યાપ્ત નામ કર્મ અને સાધારણ નામ કર્મ, એ ચાર અહીંયા સ્થાવર ચતુષ્ટની અંદર આવે છે. પછી હુંડક એટલે હુંડક સંસ્થાન, આતપ નામ કર્મ, છીવઠ્ઠુ સંગ્રહણ, નપુંસક વેદ અને મિથ્યાત્વ મૌન્ય કર્મ. આ રીતે 16 નો અંત થવાથી 101 કર્મ શાશ્વતન ગુણસ્થાનકે બાંધી શકાય છે. પોસિબિલિટી એટલાની છે વધારેમાં વધારે. ઓકે, હવે આની અંદર બીજું એ શું સમજવાનું કે એમ કહેવાય છે કે પહેલા ગુણસ્થાનકનો અંત થાય અથવા તો પહેલા ગુણસ્થાનકના અંતે આ 16 પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે અથવા તો અંત થાય છે. 16 અંતો જે કહ્યું તે, એટલે એનું મિનિંગ શું લેવાનું અહીંયા કે પહેલા ગુણસ્થાનક જ્યાર સુધી હોય ત્યાર સુધી આ 16 નો બંધ થઈ શકે છે, અને જ્યારે પહેલો ગુણસ્થાનકને છોડી નાખે જીવ તો તે આ 16 માંથી કોઈ પણ કર્મ બાંધી શકે નહીં અથવા તો બાંધતો નથી. એના માટે શું કહ્યું, પહેલો ગુણસ્થાનક શું છે, મિથ્યાત્વ નામક ગુણસ્થાનક, અને એ ક્યારે આવે છે તો મિથ્યાત્વ મૌન્ય કર્મના ઉદયના ટાઈમે હોય છે પહેલો ગુણસ્થાનક. તો એના હિસાબે શું કહ્યું છે કે આ 16 જે છે કર્મ પ્રકૃતિઓ તે કેવી છે, મિથ્યાત્વ પ્રત્યયિક છે, અથવા તો આ 16 કર્મ પ્રકૃતિઓ છે એનો બંધનો કારણ શું કહેવાય તો મિથ્યાત્વ કહેવાય. એ કઈ રીતે, તે એ રીતે કે મિથ્યાત્વ મોહનીય કર્મનો જ્યારે ઉદય હોય ત્યારે હોય પહેલો ગુણસ્થાનક, અને પહેલા ગુણસ્થાનક હોય જ્યાં સુધી જીવને તો ત્યાર સુધી જ આ 16 કર્મ પ્રકૃતિઓ બંધાય, અને જ્યારે પહેલા ગુણસ્થાનકને જીવ છોડી નાખે તો ત્યારે આ 16 કર્મ પણ નહીં બંધાય. એના હિસાબે આ 16 કર્મોનો બંધનો કારણ શું કહ્યું તો મિથ્યાત્વ મૌન્ય કર્મ. અને એ પણ આપણે અહીંયા શું જોઈ શકીએ, નરકત્રિક છે. નરકત્રિકની અંદર શું આવી ગયું, નરક ગતિ, નરકાનુપૂર્વી અને નરક આયુષ્ય. નરક નું આયુષ્ય બંધાઈ જાય તો પછી જીવને નરકમાં જવું પડે, અને ત્યાં તેને શું મળે, નપુંસક વેદ મળે, હુંડક એવો સંસ્થાન મળે. એટલે એક રીતે અહીંયા શું કહી શકાય, નરક ગતિના પ્રાયોગ્ય બંધ ક્યાં થઈ શકે, મિથ્યાત્વ ગુણસ્થાનકે જ થઈ શકે, પણ આગળના બીજા વગેરે ગુણસ્થાનકે નરક ગતિને યોગ્ય બંધ નહીં થાય. પછી બીજું જાતિ 4, એની અંદર એકેન્દ્રિય જાતિ આવી ગઈ, 2 ઇન્દ્ર 3 ઇન્દ્ર 4 ઇન્દ્ર એ 4 જાતિઓ આવી ગઈ, એનો પણ બંધ વિચ્છેદ થઈ જાય છે. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ધીસ ઇઝ બંધ પ્રકૃતિ ઓર બંધ વિચ્છેદ પ્રકૃતિ. તો આ બંધની વિચ્છેદ છે. આ શું છે અહીંયા જે લખ્યું છે ને તે કેવી છે 16 પ્રકૃતિઓ, પહેલા ગુણસ્થાનકે બંધાય છે, પણ બીજો જ્યારે હોય ગુણસ્થાનક ત્યારે આ 16 નહીં હોય. એટલે અહીંયા સેકન્ડમાં આપણે શા માટે લખ્યું છે, કારણ અહીંયા 117 છે, પછી એમાંથી 16 આપણે માઇનસ કરીએ છીએ. તો કઈ 16 માઇનસ કરીએ છીએ બીજા ગુણસ્થાનકે, કઈ 16 નથી તો તે આ 16 નથી, અને એ 16 માઇનસ કરીએ 117 માંથી તો 101 થાય. તે બતાવવા અહીંયા આ શાશ્વતન ગુણસ્થાનકના સામે લખ્યું છે. પણ આ શું છે, બીજા ગુણસ્થાનકે આ નથી બંધાતી, પણ પહેલાનો અંત થાય જ્યારે ત્યારે એના અંતની સાથે સાથે આનો પણ વિચ્છેદ થઈ જાય છે. આ 16 કર્મ પ્રકૃતિઓ છે તે. ઓકે, તો આપણી વાત એ ચાલુ હતી કે હા જાતિ 4. તો જાતિ 4 ની અંદર શું છે, એકેન્દ્ર 2 ઇન્દ્ર 3 ઇન્દ્ર 4 ઇન્દ્રિયો, એમાંથી એકેન્દ્રિય જાતિ જોઈએ એ. પછી અહીંયા સ્થાવર નામ કર્મ, સ્થાવર ચતુષ્ક ની અંદર શું આવી જાય છે, સ્થાવર સુહુમ અપજમ સાહારણ. તો હવે એની અંદર એકેન્દ્રિયો કોઈ છે, અહીંયાથી એકેન્દ્ર જાતિ લેવાની. પછી સ્થાવર નામ કર્મ, સ્થાવર કોણ હોય, એકેન્દ્રિય જ હોય સ્થાવર, 2 ઇન્દ્રિય થી કરીને પંચેન્દ્રિય કોઈ સ્થાવર નહીં હોય. પછી અપજમ અપર્યાપ્ત એ તો અલગ છે. પછી સાહારણ, સુહુમ એટલે સૂક્ષ્મ, તો સૂક્ષ્મ નામ કર્મ પણ કોને હોઈ શકે તો માત્ર એકેન્દ્રિયોને જ હોઈ શકે, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્ર 4 ઇન્દ્ર પંચેન્દ્રિયોને નહીં હોઈ શકે સૂક્ષ્મ નામ કર્મ. એટલે થાવર સોમ એ 2 થઈ ગયા. પછી અપર્યાપ્ત નામ કર્મ તે અહીંયા હમણાં નથી સમજતા. પછી નેક્સ્ટ છે સાહારણ એટલે સાધારણ નામ કર્મ. તો સાધારણ નામ કર્મ પણ કોને હોઈ શકે તો એકેન્દ્રિયના પ્રાયોગ્ય છે, એકેન્દ્રિયને જ હોઈ શકે ને ઉદય સાધારણ નામ કર્મ.
આપણને નહીં હોય, બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય કોઈને નહીં હોય સાધારણ નામકર્મ ઉદયમાં, એના હિસાબે શું થયું? બીજું આ આતપ, આતપ પણ કેવું છે? એ પણ માત્ર એકેન્દ્રિયોને હોઈ શકે છે ઉદયમાં. આતપ કોને કહ્યું છે? સૂર્યના વિમાને જે જડેલા છે એવા સૂર્યકાંત મણિ, એને આતપ નામકર્મ કહ્યું છે ઉદયમાં, બીજા કોઈને નહીં હોય. તો એ કોણ છે? એ પૃથ્વીકાય એકેન્દ્રિયો છે, સ્થાવર છે, એટલે માત્ર સ્થાવરોને આતપ નામકર્મ ઉદય હોઈ શકે. અને બીજું આપણે એ પણ કહી શકીએ કે શું છે, એકેન્દ્રિયો જે છે તે બધા કેવા? નપુંસક વેદી જ હોય. અને એમના અલગ અલગ ટાઈપના આપણે દંડક પ્રકરણની અંદર જોયું છે કે કેવા કેવા એકેન્દ્રિયોના શરીરના શેપ્સ હોય છે. નાણાવીય ધયસોય બુબોય, વણવાવું તેવું અપકાયા, એટલે વાયુકાયના ધજાના જેવા શરીર હોય, અપકાયના બુબુય એટલે બબલ જેવા હોય, તેવું કાયના સોઈ જેવા હોય છે શરીર. પછી નાણાવીય એટલે કે અલગ અલગ પ્રકારના શરીર, એવા સંસ્થા નાના હોય છે વનસ્પતિ કાયના. પછી કોણ બાકી રહી ગયું? પૃથ્વીકાય, એના મસૂરની દાળ જેવું હોય, અથવા તો અર્ધચંદ્ર જેવો. તો એવા એને પણ શું કહ્યું છે? એક રીતે હુંડક સંસ્થાન, એટલે જેવા તેવા આડા તેડા, એના અલગ અલગ ટાઈપ્સ. તો હવે એ પણ આપણે શું કહી શકીએ? એકેન્દ્રિયના રિલેટેડ છે. એટલે ઇન શોર્ટ અહીંયા મેન તો શું, આપણે જોઈને તરત શું ઓળખી શકીએ કે એકેન્દ્રિય પ્રાયોગ્ય કઈ કઈ છે? તો એકેન્દ્રિય જાતિ નામકર્મ, પછી સ્થાવર, સુહુમ અને સાહારણ, એટલે સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ નામકર્મ, એ 3. પછી આતપ નામકર્મ. આટલી જે છે તે થઈ જાય છે એકેન્દ્રિય જાતિના રિલેટેડ. એટલે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ક્યારે થઈ શકે છે, અથવા તો એકેન્દ્રિય ટાઈપના ભાવમાં જઈ શકાય એવા કર્મોનો બંધ કયા ગુણસ્થાનકે થઈ શકે છે? તો માત્ર પહેલા ગુણસ્થાનકે. એ રીતે આપણે જોયું. એક તો કોણ જોયું? શું જોયું? પહેલા તો નરક ગતિના પ્રાયોગ્ય બંધ માત્ર મિથ્યાતે થઈ શકે. પછી એકેન્દ્રિય જાતિમાં જવાના પ્રાયોગ્ય બંધ માત્ર મિથ્યાતે થઈ શકે. બીજું અહીંયા જાતિ ચતુષ્કની અંદર એ પણ આવી ગયા, બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્રિય. એનો મિનિંગ શું થયું? કે વિકલેન્દ્રિય જે છે એ વિકલેન્દ્રિયો પણ, એટલે કે બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્રિય પણ ક્યારે મળી શકે, અથવા તો તેના પ્રાયોગ્ય બંધ માત્ર ક્યારે થઈ શકે? માત્ર મિથ્યાત્વ ગુણસ્થાનકે જ થઈ શકે છે. અને બીજું અહીંયા આપણે સ્થાવર સોમાં અપજ્જમ, અપજ્જમ એટલે અપર્યાપ્તપણું. તો અપર્યાપ્તપણું કોઈકને હોય, એટલે કે અપર્યાપ્તપણું એટલે શું? સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલા જ જે મૃત્યુ પામી જાય એને કહેવાય અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળો જીવ. તો હવે એવા ટાઈપનું ભાવ કોને ક્યારે મળી શકે, અથવા તો એવા ટાઈપનો ભાવ મળે એના પ્રાયોગ્ય બંધ કોઈ ક્યારે કરી શકે? તો પહેલા ગુણસ્થાનકે, એટલે મિથ્યાત્વ ગુણસ્થાનકે. એનો બીજું એ પણ કે નપુંસક વેદ છે એ પણ માત્ર ક્યારે બંધાઈ શકે છે? પહેલા ગુણસ્થાનકે. પછી મિથ્યાત્વ મૌન્ય કર્મ, એ પણ કેવું છે? આપણને એકદમ જરાય નહીં ગમે એવો છે મિથ્યાત્વ મૌન્ય કર્મ. એ પણ ક્યારે બંધાઈ શકે? માત્ર પહેલા ગુણસ્થાનકે. કુંડક સંસ્થાન, એ પણ પહેલા ગુણસ્થાનકે. છેવટું સંગણ, એ પણ માત્ર પહેલા ગુણસ્થાનકે. એટલે આપણે અહીંયા ડિરેક્ટલી તે જોઈ શકીએ છીએ કે આવા જે કર્મ પ્રકૃતિઓ છે તે બધા જ નો બંધ માત્ર કયા ગુણસ્થાનકે થઈ શકે છે? કે જે એવી અત્યંત અશુભ એવી પ્રકૃતિઓ છે એવી, તેનો બંધ માત્ર પહેલા ગુણસ્થાનકે, એટલે કે મિથ્યાત્વ નામક ગુણસ્થાનકે જ થઈ શકે છે. એનાથી આગળ તે નથી બંધાતી. અને તેના માટે પણ આ પણ એક રીઝન છે કે જેના માટે મિથ્યાત્વને એકદમ દુર્ગુણ અથવા તો અશુભ એવો કહ્યું છે. કારણ કે મિથ્યાત્વી જીવ જ આવી જે અશુભ પ્રકૃતિઓ છે એને બાંધી શકે છે. બીજા કોઈક જીવો આને નહીં બાંધી શકે, આગળના જે ગુણસ્થાનકો છે એના વર્તી જીવો. ઓકે, ક્વેશ્ચન છે કે they will not come in ઉદય again but જીન નામ એન્ડ ઔદારિક દ્વિક will come. હા, તો અહીંયા શું છે? અહીંયા આપણે બંધના વિચારણા કરી રહ્યા છીએ. તો એમાં કેવું છે, અહીંયા જે આપણે બંધ વિચ્છેદમાં કહ્યા છે ને 16, તે કેવી છે પ્રકૃતિઓ? આ પહેલા ગુણસ્થાનકે માત્ર બંધાય, પણ કોઈ જીવ જો પહેલા ગુણસ્થાનકને વટાવી દે, એટલે ચોથા ગુણસ્થાનક આ ચાલ્યો જાય, પછી પાંચમે વગેરે જાય, ત્યાંથી પડી જાય, બીજા ગુણસ્થાનકે આવે, ઉપશમ સમ્યક્તો ને વમીને, તો બીજા ગુણસ્થાનકે જ્યારે હોય ત્યારે પણ આ 16 નો બંધ તે નહીં કરે.
પછી જ્યારે તે મિશ્ર દૃષ્ટિ એટલે ત્રીજા ગુણ સ્થાનકે હોય ત્યારે પણ આ 16 પ્રકૃતિઓનો બંધ નહીં કરે. પછી કોઈ સમ્યક્ત્વ પામે તો પણ આ જે 16 કર્મ છે અહીંયા લખેલા એનો બંધ નહીં કરે. પણ કોઈક જીવ જો સમજો કે સમ્યક્ત્વ પામ્યો અને પછી મિથ્યાત્વ આવી ગયો, તો હવે તે મિથ્યાત્વ આવશે તો ત્યારે તે જીવ આ 16 નો બંધ કરી શકશે પાછો. એટલે અહીંયા જે બંધ વિચ્છેદ કયો છે આપણે તે કોના અપેક્ષાએ, એ રીતે નથી કહ્યું કે હવે એક વખત તેણે મિથ્યાત્વ ગુણ સ્થાનકને છોડ્યો પછી તે પાછો જો મિથ્યાત્વ ગુણ સ્થાનકે આવશે તો ક્યારે પણ આ 16 નો બંધ નહીં કરે, એ રીતે નથી સમજવાનું. પણ શું સમજવાનું, કોઈક જીવ જો આ 16 કર્મનો બંધ કરે તો માત્ર મિથ્યાત્વ ગુણ સ્થાનકે જ કરે, પણ એ ગુણ સ્થાનકથી ઉપર જે ચડી જાય જો તો પછી આનો બંધ નહીં કરે એ, પણ પછી આ પાછો અહીંયા આવે પડીને તો બાંધી શકે પાછું. અને બીજું એ થયું બંધ વિચ્છેદ. બંધ વિચ્છેદ કોને કહ્યું છે? બંધ વિચ્છેદ નો મિનિંગ શું છે તે આપણે કહીએ કે જે ગુણ સ્થાનકે જે કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ કર્યો તે ગુણ સ્થાનકથી આગળના ગુણ સ્થાનકે જો તે જીવ પહોંચી જાય તો ત્યારે તે કર્મ પ્રકૃતિઓનો બંધ તે નહીં કરે આગળના ગુણ સ્થાનકે, એ કહેવાય છે બંધ વિચ્છેદ. એ થયું. પણ હવે અબંધ એટલે શું? અબંધ એટલે કે જે ગુણ સ્થાનકે જે કર્મ પ્રકૃતિઓનો અબંધ કયો છે તે ગુણ સ્થાનકે તે કર્મ પ્રકૃતિઓ નહીં બંધાય, પણ આગળના ગુણ સ્થાનકે તે કર્મ પ્રકૃતિઓ બંધાઈ શકશે. તો અહીંયા જિન્નામ અને આહારક દ્વિક જે કહી એ બંને કેવી છે, પહેલા ગુણ સ્થાનકે નહીં બંધાય પણ એના બંધના સહાયક એવા ગુણ જ્યારે મળશે એને, અથવા તો એવા હેતુ કારણ તેને મળશે ત્યારે તે બંધમાં આવી શકશે. આપણે આગળ જે પ્રમાણે જોયું જિન્નામનો બંધનો કારણ કોણ બની શકે છે? તો સમ્યક્ત્વ. આહારક દ્વિકનો કોણ બની શકે છે સહાયક કારણ બંધો માટે? તો તે અપ્રમત્ત સંયમીપણું. તો તે કારણ મળતા તે બાંધી શકાય છે, પછી એને કહેવાય છે અબંધવાળી પ્રકૃતિઓ. હા, તો આ જોયું આપણે 16 નો અંત થવાથી બીજા ગુણ સ્થાનકે 101 કર્મ પ્રકૃતિઓ બંધમાં હોય છે. અને એમાં પણ અહીંયા કઈ કઈ પ્રકૃતિઓ છે? નરક, ત્રિક, જાતિ, ચાર વગેરે. તો એની અંદર આપણે જો આમ જોઈએ કે કઈ કઈ કર્મ પ્રકૃતિઓ ગઈ છે, એટલે કે મૂળ જે કર્મ છે, કર્મ પ્રકૃતિઓ એટલે કે કર્મના જે ભેદો છે એમાંથી નરક ત્રિકમાં શું શું આવી જાય છે? 2 છે નામ કર્મ અને 1 છે આયુષ્ય કર્મ. પછી જાતિ ચારે ચાર કેવી છે? નામ કર્મ છે. સ્થાવર ચારે ચાર નામ કર્મ. નપુંસક વેદ એ છે મોહનીય કર્મ. મિથ્યાત્વ છે તે મોહનીય કર્મ. પુંડક સંસ્થાન એ નામ કર્મ. છઠ્ઠું સંસ્થાન નામ કર્મ. આતપ છે એ પણ નામ કર્મ. હવે આની અંદર શું આવી ગયું? એક આયુષ્ય કર્મ છે નરકાયુ. પછી મોહનીય કર્મ કેટલા છે? 2 છે, એટલે 1 + 2 3 થઈ ગયા. 2 મોહનીય કર્મ અને 1 આયુષ્ય કર્મ એ 3. પછી બાકીની જે છે, બાકીની કેટલી? 13. એ બધી કેવી છે? નામ કર્મની. એટલે કઈ કઈ? તો આપણે અહીંયા ગણીને બતાવીએ. નરક ગતિ, નરકાનું પૂર્વી, આમાંથી. પછી જાતિ 4 એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચોરેન્દ્ર એ એટલે 4 + 2 થઈ ગઈ 6. પછી સ્થાવર 4 એટલે 10 થઈ ગયા. એમાં પણ શું શું આવે? સ્થાવર સૂક્ષ્મ અપજમ સાધારણ, એટલે સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત અને સાધારણ એ થઈ ગયા. એટલે ટોટલ કેટલી ગણી? અહીંયા સુધી આપણે 10 ગણી. પછી આ 2 તો છે મોહનીય. પછી આ 11 પુંડક સંસ્થાન, છઠ્ઠું 12 એટલે 12 અને આતપ નામકર્મ એટલે 13. આ રીતે 13 નામકર્મની પ્રકૃતિઓ જાય છે બંધમાંથી, અને 2 મોહનીય કર્મની અને 1 આયુષ્ય કર્મની પ્રકૃતિ જાય છે પહેલા ગુણ સ્થાનકના અંતે. એ રીતે આપણે જાણ્યું. હવે નેક્સ્ટ આગળ આપણે ગાથામાં જોયું હતું શું છે? સાસણી સુધી તો અહીંયા આપણે જોઈ લીધું. પછી આગળ નેક્સ્ટ ગુણ સ્થાનકને માટે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તિરી થેણ દુહગતિગમ એ આવે છે. પછી આગળ આવે છે અણમજ્જાઘી સંઘયણ ચૌ નિયુજ્જો કુખગ ઇથિતિ પણવી સંતોમી સે ચૌ સયરી દુઆઉય અબંધા. આની અંદર શું બતાવે છે કે તિરી, થેણ અને દુહગ એ ત્રણે કેવા છે? ત્રિક છે. એટલે કે ત્રિયંશ ત્રિક, પછી થેણદ્ધિ ત્રિક, દૌર્ભાગ્ય ત્રિક, એ 3 ત્રિક થઈ ગયા. પછી
અણ મજ્જા ઘી સંઘયણ ચૌ, એની અંદર અણ એટલે કે અનંતાનુબંધી 4 કષાયો. મજ્જા ઘી એટલે મજ્જ એટલે કે મધ્ય, આગી એટલે આકૃતિ. આકૃતિ એટલે શું? આપણે નામકર્મમાં જોયું તો આકૃતિ એટલે સંસ્થાનને આકૃતિ કહેવાય. તો મધ્યની આકૃતિઓ તે અહીંયા ચૌ કહીએ છે. તો હા, અહીંયા શું છે, આપણે શબ્દાર્થ પેલા જોઈ લઈએ. લાસ્ટ ટાઈમ આપણે શબ્દાર્થ આના નહીં જોયેલા હતા, તો તે પેલા જોઈ લઈએ, પછી આગળ જોઈએ. તો અણ એટલે અનંતાનુબંધી, મજ્જા ઘી નું આપણે કહ્યું મધ્યની આકૃતિઓ, પછી મજ્જ સંઘયણ એટલે મધ્યના સંઘયણ, પછી છે ચૌ. તો હવે આ જે ચૌ છે તે અહીંયા આગળના બધાને સાથે અપ્લાય કરવાનું છે. કયા કયા? તો અણ ચૌ, પછી મજ્જા ઘી ચૌ, પછી મજ્જ સંઘયણ ચૌ એટલે અનંતાનુબંધી 4, અણ ચૌ એટલે અનંતાનુબંધી 4, પછી મજ્જા ઘી ચૌ એટલે કે મધ્યના સંસ્થાન 4, પછી મજ્જ સંઘયણ ચૌ એટલે મધ્યમ સંઘયણ 4. મધ્યમ એટલે વચના, પહેલો અને છેલ્લો છોડીને વચના એટલે ટોટલ કેટલા છે? સંઘયણ અને સંસ્થાન 6 છે. તેમાંથી પહેલો અને છેલ્લો છોડી દેવાનું, તો વચના કેટલા બચે? 4 બચે. સંસ્થાન પણ એ જ રીતે અને સંઘયણ પણ એ જ રીતે. વચના 4 સંસ્થાન, વચના 4 સંઘયણ. હવે એમાં આપને એમ થશે કે તો છેલ્લો સંઘયણ ક્યાં ગયો, છેલ્લો સંસ્થાન ક્યાં ગયો? તે બંને અહીંયા છે. પહેલા જ તે બંધ વિચ્છેદ તે બંનેનું થઈ ગયું છે, હુંડક અને છેવટું. હુંડક શું છે? છેલ્લો સંસ્થાન, અને છેવટું છેલ્લો સંઘયણ. એ બંને પહેલા જ ચાલ્યા ગયા છે પહેલાના અંતે. અહીંયા શું થાય છે? બાકીના 4 છે તેનો પણ બંધ વિચ્છેદ થઈ જાય છે બીજાના અંતે. પછી નેક્સ્ટ છે ચૌ, પછી ની ઉજ્જો. ની એટલે નીચ ગોત્ર, પછી ઉજ્જો એટલે ઉદ્યોત નામ કર્મ, પછી કુખ એટલે અશુભ વિહાયો ગતિ, પછી ઇથ્થી એટલે સ્ત્રીવેદ, પછી પણવી સંતો મીસે. પણવી સંતો આગળ આપણે જે રીતે જોયેલું સોલંતો, એ રીતે અહીંયા પણવી સંતો એટલે 25 નો અંત. એટલે 25 એટલે શું? 25 એટલે 25, એના અંત થવાથી શું છે? મીસે એટલે મિશ્ર ગુણ સ્થાનક કે ત્રીજા ગુણ સ્થાનક કે ચૌસયરી. ચૌસયરી એટલે આગળ આપણે જે રીતે જોયું હતું, અહીંયા આ લેંગ્વેજીસમાં કેવું હોય છે 70, અહીંયા પાછળ લખાતું હોય જે રીતે આપણે 77 બોલીએ, 74 બોલીએ. આપણી લેંગ્વેજમાં પણ, ગુજરાતીમાં પણ એવું કોઈ ક્યારેક હોય છે 51 બોલીએ, 55 બોલીએ. એટલે 55 કેવું હોય તો 55, પછી 74 એટલે 74 બોલીએ તો 4 પહેલા બોલીએ, અને 13 એટલે જે દર્શાવે છે 70 ને તે પછી આપણે પાછળ બોલીએ. એ જ રીતે અહીંયા પણ શું છે? ચૌસયરી એટલે 74 છે, 74 4, અને આ છે 70, સયરી એટલે 70. પછી દુ આવુય અબંધા એટલે અહીંયા સુધી તો કયું પણવી સંતો એ પ્લસ હવે 2 આયુષ્ય. દુ આવુય એટલે 2 આવુય એટલે આયુષ્ય, એનો શું થાય છે? તો અબંધ થાય છે. 2 આયુષ્યના અબંધ થવાથી પ્લસ 25 નો અંત થવાથી એટલે 25 નો અંત. અંત એટલે શું લેવાનું? બંધ વિચ્છેદ લેવાનું, અને અબંધા એટલે અબંધ લેવાનું. એટલે ટોટલ અહીંયા કેટલી પ્રકૃતિઓ માઇનસ થાય છે? બંધ વિચ્છેદ પ્લસ અબંધ તરીકે 25 + 2 = 27. એટલે 101, તેનામાંથી 27 માઇનસ કરીએ તો કેટલી બચી જાય? ચૌસયરી એટલે 74 બચી જાય છે. તે ક્યારે? મીસે એટલે મિશ્ર ગુણ સ્થાનકે. અને આ પણવી સંતો જે કહ્યું તે અંત ક્યાં લેવાનું? તો બીજા ગુણ સ્થાનકના અંતે. આ રીતે. અને અહીંયા પણ આપને એવું પણ ક્વેશ્ચન આવી શકે કે આગળ આપણે તો એ જોયું કે પહેલા ગુણ સ્થાનકના અંતે સોલંતો, એ અહીંયા જોયું હતું ને. તો આપણને એમ ક્વેશ્ચન થઈ શકે કે અહીંયા જીવ પહેલા ગુણ સ્થાનકને છોડીને બીજા ગુણ સ્થાનકે ક્યારે જાય છે? પહેલાથી તો ડિરેક્ટલી 3rd કે 4th જઈ શકાય, 5th 6th જઈ શકાય, બીજે તો ક્યારે નહીં આવે પહેલેથી તે. તો એ શા માટે, કઈ રીતે કહ્યું કે પહેલાનો અંત થાય તો ત્યારે તે બીજે આટલા બાંધે? તો તે રીતે માત્ર બતાવવા કહ્યું છે, એ રીતે નથી કહ્યું કે આને છોડીને તે સેકન્ડે જાય. પણ 1st, 2nd, 3rd, 4th જે રીતે આમનો ક્રમ છે ચડતો, એમાંથી
આનાથી નેક્સ્ટ કયો છે ક્રમમાં, ભલે અહીંયાથી અહીંયા નહીં જાય તે તો પણ આના આગળ ક્રમમાં કયો છે, તો આ બીજો ગુણસ્થાનક. એના હિસાબે કહ્યું કે પહેલાના અંતે 16 નો બંધ વિચ્છેદ થાય છે જ્યારે તે બીજે જાય ત્યારે. તો એમાં એ રીતે મિનિંગ નહીં લેવાનું કે પહેલા ને છોડીને પછી તે બીજે ચાલ્યો જાય. એ જ રીતે અહીંયા પણ શું છે, બીજાના અંતે આટલા 25 પ્લસ 2 ટોટલ 27 નો માઇનસ થાય છે. 25 નો બંધ વિચ્છેદ અને 2 નો અબંધ એ બીજાના અંતે થાય છે. તો અહીંયા પણ આપણને સેમ ક્વેશ્ચન આવી શકે કે શું છે, બીજાનો અંત જ્યારે થાય, કોઈ જીવ છે તે બીજા ગુણસ્થાનકે છે હમણાં, અને તે બીજા ગુણસ્થાનકનું કાળ કેટલું છે, એક સમયથી 6 આવલિકા સુધીનો એ કાળ તેનો જ્યારે પૂર્ણ થાય તો ત્યારે તે ત્રીજે કઈ નહીં જાય, ચોથે નહીં જાય, ઉપર ક્યારે નહીં જાય, પણ શું થાય, પહેલા ગુણસ્થાનકે આવી જાય. તો આપણે એ શા માટે કહીએ છીએ, અથવા તો ગ્રંથકારશ્રીએ એ શા માટે કહ્યું કે બીજાના અંતે મિશ્ર ગુણસ્થાનકે 74 એનો અંત થશે તો મિથ્યાત્વ જશે. તો આમાં પણ શું લેવાનું છે, હમણાં આપણે જે રીતે બતાવ્યું કે ક્રમસર જે રીતે એમની અરેન્જમેન્ટ છે ચડતા ક્રમે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, આ રીતે ગુણોની તરતમતાએ જે ગુણસ્થાનકો 14 બતાવ્યા છે એ રીતે આપણને સમજવાનું છે કે પહેલો જ્યારે હોય તે ત્યારે આટલા, પછી એ વટાવી દેવામાં આવે અથવા તો પહેલે નહીં હોય ને બીજે હોય કોઈક જીવ, ભલે ઉપરથી આવ્યો છે પણ છે ક્યાં, તો બીજે છે, અને તે બીજો ક્યાં છે, પહેલાથી ઉપર અહીંયા છે. એના હિસાબે એ કહ્યું છે કે પહેલાના અંતે આટલું. એ જ રીતે ત્રીજાનું પણ સમજવું, ભલે તે ચોથાથી ત્રીજે આવ્યો છે કે પહેલાથી ત્રીજે આવ્યો છે, તો પણ શું કહેવાય અહીંયા ગ્રંથના હિસાબે અને અહીંયા જે રીતે વિવક્ષા ચાલુ છે એના હિસાબે કે બીજાના અંતે ત્રીજે એટલે કે મિશ્ર ગુણસ્થાનકે 74. સાચે તે કઈ બીજાથી ત્રીજે નહીં જાય એ પણ આપણને ધ્યાનમાં રાખવું. ઓકે, તો અહીંયા આપણે શું જોઈ રહ્યા છીએ, તિરી, થીણ, દુહગતિગમ એ વગેરે આપણે શબ્દાર્થ તો જોઈ લીધા. હવે એના વિશે જોઈએ. તિર્યંશ ત્રિક એની અંદર શું આવે છે, આપણે સંજ્ઞાની અંદર જોયું. તિર્યંશ ત્રિક જે રીતે નરક ત્રિક છે એ રીતે સેમ. તિર્યંશ ગતિ, તિર્યંચાનુપૂર્ય અને તિર્યંચ આયુષ્ય એ છે તિર્યંશ ત્રિક. પછી થીણદ્ધિ ત્રિક એની અંદર શું છે, થીણદ્ધિ, નિદ્રા નિદ્રા અને પ્રચલા પ્રચલા, આ ત્રણનો સેટ છે એને કહેવાય થીણદ્ધિ ત્રિક. પછી દુહગતિક અથવા તો દુહગતિગમ, તો દુર્ભાગ્ય ત્રિક અથવા દુર્ભગ ત્રિક એની અંદર શું છે, તો પછી અહીંયા પાછી ગાથા આપણને યાદ કરવાની પહેલા કર્મગ્રંથની. શું હતું, થાર સોમાપજમ સાહરણા અથિર અશુભ દુભગાણી. દુભગાણી આવ્યું ત્યાંથી 3 ગણવાની. દુભગાણી પછી દુસ્સરણાઈજ્ય એટલે દુર્ભગ, દુસ્સર અને અણાઈજ્ય એટલે અનાદેય, એ 3 એ આવી જાય છે દુર્ભાગ્ય ત્રિકની અંદર. પછી અણચૌ એટલે અનંતાનુબંધી 4, એ તો આપણને ખ્યાલ છે કયા છે, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ એ 4. પછી મધ્યની આકૃતિઓ, મજ્જાઘી ચૌ એ મધ્યમ સંસ્થાન, એની અંદર શું શું આવી જાય, પહેલો સંસ્થાન કયો છે, સમચતુરસ્ર. પછી ન્યગ્રોધ પરિમંડલ, સાદી, વામન, કુબ્જ એ આવી ગયા 4 સંસ્થાનો વચના. કુંડક છે છઠ્ઠો, તો અહીંયા મધ્યમ 4 સંસ્થાનની અંદર એ આપણે જોયું. પછી સંઘેણ 4 એની અંદર શું આવી, મધ્યમ સંઘેણો 4 ની અંદર પહેલો શું છે, વજ્ર ઋષભ નારાજ સંઘેણ. સેકન્ડ છે ઋષભ નારાજ, પછી આવે છે નારાજ, અર્ધ નારાજ, કિલિકા. આ છે મધ્યમના 4 સંઘેણો. અને છઠ્ઠો હોય છે છેવટું કે સેવાર્થ કે છેદ સ્પૃષ્ટ, તે તો પહેલા જ અહીંયા ચાલ્યો ગયો છે. તો એ 4 સંઘેણો. અને અહીંયા જે આપણે કહીએ છીએ સંસ્થાન છે, સંઘેણ છે, એના પાછળ નામ કર્મ અટેચ કરવું, એ આપણે વારંવાર નહીં કહેશું કે આ નામકરણ, ક્યારેક કઈ પણ દેશું પણ એ આપણને સમજવાનું. પછી ની એટલે કે નીચ ગોત્ર કર્મ. પછી ઉજ્જો એટલે કે ઉદ્યોત, તે તો આપણે જોઈ લીધું, ઉદ્યોત છે. પછી બાકીનો તો આપણે જોઈ લીધું. આ સંજ્ઞાઓ જે હતી તે આપણે અહીંયા જોઈ ત્રિક ચતુષ્કની અંદર શું શું આવે છે. હવે પણવી સંતો એટલે કે અહીંયા જે પણ અહીંયા 25 બતાવે છે આ ઠેકાણે, આ કોલમની અંદર ટોટલ કેટલા છે, 25 છે. એનો અહીંયા બંધ વિચ્છેદ થાય છે. એનો મિનિંગ શું છે કે આ 25 કર્મ પ્રકૃતિઓ જે છે તે હવે કોઈક જીવ ત્રીજા ગુણસ્થાનકથી ઉપર હશે, ચોથે, પાંચમે, છઠ્ઠે થી કરીને 14મે સુધી, અથવા તો સિદ્ધપણે,
તો ત્યારે તેને આ 25 કર્મ પ્રકૃતિઓ બંધાશે નહીં ક્યારે પણ જો તે નીચે પડ્યો, પહેલે બીજે આવ્યો, તો પછી આ 25 કર્મ પાછું તે બાંધી શકે છે. એને કહેવાય છે બંધ વિચ્છેદ. આ 25 નો થયો છે. પછી મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય, અને આ 2 કર્મ પ્રકૃતિઓનો અબંધ થયો છે. અહીંયા શું કહ્યું છે? દુ આવુય અબંધા. તો તે દુ આવુય એટલે 2 આયુષ્ય કયા લેવાના? તો મનુષ્ય નો આયુષ્ય એટલે મનુષ્ય આયુષ્ય અને દેવાયુ. દેવાયુ એટલે દેવનું આયુષ્ય અથવા તો દેવાયુષ્ય. એ બંનેનો અબંધ થયો છે. હવે અહીંયા અબંધ એટલે શું? આપણે આગળ જોયું હતું કે આ પર્ટિક્યુલર ગુણસ્થાનકે તે બંધાશે નહીં ક્યારે પણ આનાથી આગળના જે ગુણસ્થાનકો છે એની અંદર આના બંધની પોસિબિલિટી છે. તેના માટે અહીંયા અબંધ માત્ર કહ્યું. જે રીતે જિન્નામ અને આરકદ્વીકનો કહ્યું હતું અબંધ પહેલા ગુણસ્થાનકથી, એ રીતે હવે આ બંનેનો પણ અબંધ કહ્યું. અને અહીંયા જિન્નામ અને આરકદ્વીકનો આપણે જોઈ શકીએ છીએ કે પહેલા ગુણસ્થાનકે તેનો અબંધ થઈ ગયું હતું, હજી સુધી તે બંધમાં નહીં આવે. બીજા ગુણસ્થાનકે પણ જિન્નામ આરકદ્વીકનો બંધ નહીં હોય, ત્રીજા ગુણસ્થાનકે પણ જિન્નામ આરકદ્વીકનો બંધ નહીં હોય. આગળ તે આવશે બંધમાં. ક્યારે આવશે તે આપણે આગળના ગુણસ્થાનકે જોશું. એ જ રીતે હવે આ મનુષ્ય આયુષ્ય અને દેવાયુષ્યનો પણ અબંધ અહીંયા કર્યું છે. આગળ તે ક્યારે ઉદયમાં બંધમાં આવી શકશે તે આપણે જોશું, પણ હમણાં આ ગુણસ્થાનકે તે બંધાશે નહીં. પછી બીજું, કોઈક જીવ જ્યારે મિશ્ર દૃષ્ટિપણામાં હોય અથવા તો ત્રીજા ગુણસ્થાનકે હોય તો ત્યારે તેની સ્પેશિયાલિટી કેવી છે મિશ્ર દૃષ્ટિપણાની? તો તે જે જીવ છે તે ક્યારે પણ નવા આયુષ્યનો બંધ નહીં કરે. મિશ્ર દૃષ્ટિ જીવ છે તે કોઈ પણ આયુષ્યનો બંધ નહીં કરે. તે શા માટે? કારણ આમ શું કહેવાયું છે કે જ્યારે આયુષ્યનો બંધ કરવું હોય તો ત્યારે ઘોલના પરિણામ હોવા જોઈએ આત્મામાં. ઘોલના પરિણામ એટલે શું? ચડ ઉતર વાળા પરિણામો એવા કહેવાય છે સામાન્યથી. એટલે આયુષ્યનો બંધને યોગ્ય સામાન્યપણે ચડતા ઉતરતા એવા અધ્યવસાયો તેની પરંપરા જે હોય તેને ઘોલના પરિણામ કહેવાય છે. એટલે જે રીતે આપણે એક્ઝામ્પલમાં એ કહી શકીએ કે ઉકળતો પાણી છે, એની અંદર શું હોય છે? તે પાણીના જે પરમાણુ કે જે પાર્ટિકલ્સ છે તે ઉપર જાય છે નીચે આવે છે, ઉપર જાય છે નીચે આવે છે, આવું થાય છે. તેને કહેવાય છે ઘોલના પરિણામ. અને એવા ચડ ઉતર વાળા પરિણામો ત્રીજા ગુણસ્થાનકે વર્તતા એવા જીવમાં નહીં હોય. એને કેવું છે? જીન શાસન જીન પ્રરૂપિત ધર્મ પ્રત્યે ન તો રુચિ છે ન તો અરુચિ છે, કાંઈ નથી. એને ચડતા પરિણામ ઉતરતા એવા એના અધ્યવસાયો નથી, ચડ ઉતર વાળા પરિણામો તેના નથી. એના કારણે તે ઘોલના પરિણામ અહીંયા ત્રીજા ગુણસ્થાનકે નહીં હોય. અને ઘોલના પરિણામ હોય ત્યારે જ આયુષ્ય કર્મ બંધાઈ શકે. એના હિસાબે અહીંયા ત્રીજા ગુણસ્થાનકે ઘોલના પરિણામ જ નથી તો આયુષ્ય પણ નહીં બંધાય. અને અહીંયા હવે આપણે એમ થશે કે માત્ર 2 આયુષ્ય શા માટે માઇનસ કર્યા, બાકીના 2 ક્યાં ગયા? તો હવે તે તો અહીંયા નરકનો આયુષ્ય પહેલા જ ચાલ્યું ગયું છે. પહેલાના અંતે અહીંયા નરક ત્રિકની અંદર નરક આયુષ્ય ગયો. પછી અહીંયા તિર્યંચ આયુષ્ય જે બાકી હતો તે પણ અહીંયા ત્રીજા ગુણસ્થાનકે અથવા તો બીજા ગુણસ્થાનકના અંતે તિર્યંચ આયુષ્યનો બંધ વિચ્છેદ કરી દીધો છે. એટલે અહીંયા નરકાયુ અને તિર્યંચાયુ બંનેનો પહેલાથી જ બંધ વિચ્છેદ થઈ ગયો છે. બાકીના કયા હતા પોસિબલ બંધાવવાના? મનુષ્ય આયુષ્ય અને દેવાયુષ્ય. તો હવે એ બંનેનો માત્ર અહીંયા અબંધ કર્યો છે, વિચ્છેદ નથી કર્યો. આગળ તે બંધાઈ શકશે તે માટે અહીંયા માત્ર અબંધ કર્યો છે. એટલે ટોટલ 4 આયુષ્ય કર્મ અહીંયા મિશ્ર દૃષ્ટિ નામક ત્રીજા ગુણસ્થાનકે બંધાઈ નહીં શકે. બીજું અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ અનંત અનુબંધી 4 કષાયો, એનો પણ અહીંયા બંધ વિચ્છેદ થઈ રહ્યો છે. તો મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક છે એની અંદર શું થાય છે? પહેલો તો અહીંયા આપણે જોયું કે પરભવનો આયુષ્યને તે બંધ નહીં કરે. 4 આયુષ્ય અહીંયા છે જ નહીં બંધમાં કોઈ પણ. બીજું, અનંત અનુબંધી કષાયનો બંધ તે નહીં કરે. અનંત અનુબંધી કષાયનો ઉદય પણ નહીં હોય અને મૃત્યુ પણ નહીં થઈ શકે. કોઈક જીવ મિશ્ર દૃષ્ટિપણામાં હોય હમણાં તો ત્યારે તેનું મૃત્યુ પણ નહીં થઈ શકે. તે આગળ આપણે ગુણસ્થાનકના સ્વરૂપની અંદર જોયું હતું. એટલે
એ મિશ્ર દૃષ્ટિપણાનું અંતર્મુહૂર્તનું ટાઈમ ડ્યુરેશન જ્યારે પૂર્ણ થાય ત્યારે પછી તે મૃત્યુ પામી શકે છે. એટલે ત્રીજા ગુણસ્થાનકને છોડીને તે પહેલે જાય અથવા તો ચોથે જાય તો પછી ત્યારે તે મૃત્યુ પામી શકે છે, પણ મિશ્ર દૃષ્ટિપણામાં મૃત્યુ નહીં પામે. ક્વેશ્ચન છે વોટ ઇઝ બંધ વિચ્છેદ? તો બંધ વિચ્છેદ શું છે? કોઈક કર્મ પ્રકૃતિ છે, અહીંયા એક્ઝામ્પલ સમજો. આપણે સ્થાવર નામ કર્મનું જોઈએ એક્ઝામ્પલ. તો સ્થાવર નામ કર્મનું જ્યારે આપણે કહીએ કે પહેલા ગુણસ્થાનકના અંતે સ્થાવર નામ કર્મનો બંધ વિચ્છેદ થઈ ગયો, તો એનો મિનિંગ શું લેવાનું કે હવે પહેલાના અંતે થયું છે એટલે પહેલા ગુણસ્થાનકે તો બંધાશે તે, પણ પહેલાનો અંત એટલે પહેલાને તે જ્યારે છોડી દેશે, આગળના ગુણસ્થાનકે જ્યારે હશે તે બીજો, ત્રીજો, ચોથો વગેરે આગળના 14 સુધીના બધા જ ગુણસ્થાનકે 2nd થી 14 સુધી સ્થાવર નામ કર્મનો બંધ નહીં થઈ શકે, એને કહેવાય છે બંધ વિચ્છેદ. કે હવે બંધ વિચ્છેદ ક્યાં કયો? તો મિથ્યાત્વ એવા પહેલા ગુણસ્થાનકના અંતે સ્થાવર નામ કર્મનો બંધ વિચ્છેદ થયો. એનો મિનિંગ કે હવે એ અહીંયા જ બંધાઈ શકશે પહેલા ગુણસ્થાનકે, પણ એનાથી આગળ ક્યારે પણ નહીં, તે નહીં બંધાઈ શકે, એ થયું. પણ હવે અબંધ એટલે શું છે? અબંધ એટલે અહીંયા એક એક્ઝામ્પલ માટે આપણે જીન નામ લઈએ તો જેમ નામનો અબંધ છે પહેલા ગુણસ્થાનકે, એટલે પહેલા ગુણસ્થાનકે તે નહીં બંધાય જીન નામ કર્મ. તો ક્યારે હવે બંધાશે? અબંધ એટલે શું હોય કે આ જે પણ ગુણસ્થાનકે તેનો અબંધ કયો તે ગુણસ્થાનકે તો તે નહીં બંધાશે, પણ આનાથી આગળના એટલે ઉપરના જે પણ ગુણસ્થાનક છે 2nd, 3rd વગેરે, તેમાંથી કોઈક ગુણસ્થાનકે તેનો બંધ પોસિબલ છે. જે રીતે અહીંયા જીન નામ આપણે જોઈ શકીએ, ચોથા ગુણસ્થાનકે તેનો બંધ થઈ શકે છે. ત્યાં જુઓ અહીંયા +3 આપણે બતાવ્યું છે, આપણે આગળ જોશું, પણ અહીંયા આપણે એક્ઝામ્પલ જીન નામનું ચાલુ છે. તો જીન નામ પહેલા ગુણસ્થાનકે તેનો અબંધ થયો છે, તો અબંધનું મિનિંગ શું લેવાનું? જે ગુણસ્થાનકે તેનો અબંધ કયું તે ગુણસ્થાનકે તે નહીં બંધાશે, પણ પછી આગળના કોઈક ગુણસ્થાનકે કહેવામાં આવશે કે હા હવે આનો બંધ જોડાયો અથવા તો તેનો બંધ સ્ટાર્ટ થઈ શકે, અથવા તો તે બંધાઈ શકે, અથવા તો બંધમાં આવી શકે. એ જે ગુણસ્થાનકે કહેવાશે ત્યારથી તે પછી આગળના ગુણસ્થાનકે પાછું બંધાઈ શકશે, એને કહેવાય છે અબંધ. અને બંધ વિચ્છેદ એટલે શું? અહીંયા જો આપણે એમ કહ્યું હોત કે જીન નામનો અબંધ પહેલા ગુણસ્થાનકે, તો પછી અહીંયા તે પાછું બંધમાં નહીં આવી શકે. તે રીતે બંનેની અંદર ડિફરન્સ સમજવું, બંધ વિચ્છેદ અને અબંધમાં. આપને લગભગ ક્લિયર થયું હશે. ક્વેશ્ચન છે ઉદ્યોત કર્મ મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે કેમ બંધ વિચ્છેદ થાય છે? તો ઉદ્યોત નામ કર્મ છે ને અહીંયા 2nd ના અંતે વિચ્છેદ થાય છે. આતપ છે તે પહેલાના અંતે વિચ્છેદ થાય છે. અને આતપને શું કહ્યું છે? આતપ આ સ્થાવરો, એકેન્દ્રિય જીવો, એના સાથે ડિરેક્ટલી રિલેટેડ છે. એ પણ કઈ રીતે? બધા જ એકેન્દ્રિયના પણ આપણા પૃથ્વીકાય, એ પણ સૂર્યકાંત મણિ જે સૂર્યના વિમાનની ઉપર જડેલા છે એવા, તેમના માટે કહ્યું છે આતપ નામ કર્મનો ઉદય. પણ એ બીજા કોઈકને પણ આતપ નામ કર્મનો ઉદય હોય જ નહીં શકે. એટલે એક રીતે શું કહેવાય કે આ જ્યારે કોઈક એકેન્દ્રિયપણાનું બાંધતો હોય એવો કર્મ, ત્યારે પછી તે આતપ નામ કર્મ બાંધી શકે, એ રીતે આપણે કહી શકીએ. અને એમાં પણ જે બધા એકેન્દ્રિય જાતિ નામકર્મ બાંધતા હોય તો બધા જ આતપ નામકર્મ બાંધે છે એવું પણ જરૂર નથી. એટલે ઇન શોર્ટ શું છે, અહીંયા આતપ નામકર્મ તે એકેન્દ્રિય સાથે રિલેટેડ છે એના કારણે, અને મિથ્યાત્વપણું જ્યારે હોય ત્યારે જ આ બધા બંધાતા હોય એકેન્દ્રિય પ્રાયોગ્ય કર્મો, એના કારણે આતપ નામકર્મ છે તે પણ મિથ્યાત્વે જ બંધાય. અને બીજું આતપ નામકર્મના બંધના પ્રાયોગ્ય જેવા પણ ભાવો છે તે માત્ર મિથ્યાત્વ ગુણસ્થાનકે હોઈ શકે, એ પણ આપણે કહી શકીએ. એના કારણે માત્ર તે મિથ્યાત્વ ગુણસ્થાનકે જ બંધાય, પણ આગળ નહીં બંધાય. અને ઉદ્યોત એ હવે બીજા ગુણસ્થાનકના અંત સુધી માત્ર બંધાઈ શકે છે, પણ આગળ જે પણ છે આગળના કોઈ પણ ગુણસ્થાનકે ઉદ્યોત નામકર્મ નહીં બંધાઈ શકે. એનો પણ બંધ વિચ્છેદ અહીંયા બીજા ગુણસ્થાનકના અંતે થઈ ગયું છે. એનું મિનિંગ શું લેવાનું કે જેનો બંધ વિચ્છેદ અહીંયા આપણે ઉદ્યોતનો જોઈ રહ્યા છીએ, તો ઉદ્યોત નામકર્મ કોઈ પૂછે કે ક્યાં બંધાઈ શકે, તો પહેલે બીજે ગુણસ્થાનકે બંધાઈ શકે માત્ર, કારણ કે તેનો વિચ્છેદ ક્યાં થયો છે? તો બીજાના અંતે થયો છે.
એટલે અહીંયા ત્રીજા ગુણસ્થાનક થી આગળ ઉદ્યોત નામકર્મનો બંધ પોસિબલ નથી. તે જ રીતે બાકીના છે એના માટે પણ સમજવું. આગળ ઉદ્યોત નામકર્મ છે તેના માટે શું કહ્યું છે? તે માત્ર તિર્યંજ ગતિને વિશે જ ઉદયમાં આવી શકે. એમાં પણ બાદર નામકર્મ, પર્યાપ્ત નામકર્મ અને પ્રત્યેક નામકર્મ એ પણ ભેગા ઉદયમાં હોય ત્યારે જ ઉદ્યોત નામકર્મ પણ ઉદયમાં હોઈ શકે. એટલે ઇન શોર્ટ શું છે? ઉદ્યોત નામકર્મ તે ડિરેક્ટલી તિર્યંજ ગતિની સાથે રિલેટેડ છે અને તિર્યંજ પ્રાયોગ્ય બંધ બીજાના અંતે વિચ્છેદ થાય છે અને ઉદ્યોત નામકર્મ તિર્યંજ પ્રાયોગ્ય હોવાથી તેનો પણ વિચ્છેદ બીજાના અંતે થઈ જાય છે. જે રીતે આપણે આગળ જોયું હતું, આતપ નામકર્મ એકેન્દ્ર પ્રાયોગ્ય હતો અને એનો બંધ વિચ્છેદ ક્યારે થયો? તો પહેલાના અંતે એકેન્દ્ર પ્રાયોગ્ય બાકી હતા એની સાથે સાથે. એ જ રીતે બીજાના અંતે તિર્યંજ ગતિ પ્રાયોગ્ય જે પણ વિચ્છેદ પામતી હતી પ્રકૃતિઓ એની સાથે તિર્યંજ પ્રાયોગ્ય એવો ઉદ્યોત નામકર્મ તે પણ વિચ્છેદ પામી જાય છે. હવે અહીંયા આપણને એક ક્વેશ્ચન આવી શકે કે ઉત્તર વૈક્રિય શરીરી હોય કે આહારક શરીરી છે એમને ઉદ્યોતનો ઉદય સંભવે છે, પણ અહીંયા આપણી જ્યારે આ વિવક્ષા ચાલુ છે એની અંદર શું છે તો માત્ર મૂળ શરીરની અપેક્ષાએ જ બતાવ્યું છે અહીંયા. એના માટે મૂળ શરીરમાં ઉદ્યોત કોને હોઈ શકે? તો આ તિર્યંજોને. તેના હિસાબે ઉદ્યોત નામકર્મને તિર્યંજ પ્રાયોગ્ય અહીંયા બતાવીને એનો બીજાના અંતે વિચ્છેદ કર્યો છે. ઓકે, હવે તિર્યંજ ત્રિકનો આપણે જોઈએ. આગળ આપણે શું જોયું હતું? નરક ગતિ પ્રાયોગ્ય બંધ મિથ્યાત્વપણામાં જ થઈ શકે. એકેન્દ્રિયપણાનું બંધ, પછી વિકલેન્દ્રિયપણાનું બંધ, પછી અપર્યાપ્તપણું એ માત્ર મિથ્યાત્વી અવસ્થા હોય ત્યારે જ એવા જ કર્મો બંધાઈ શકે કે જે અનાર્કીપણું આપી શકે, કે એકેન્દ્રિયપણું, વિકલેન્દ્રિયપણું, અપર્યાપ્તપણું આપી શકે. એવા પ્રાયોગ્ય જે બંધ છે, એવા કર્મોનો બંધ તે માત્ર મિથ્યાત્વની હાજરીમાં થઈ શકે, તે આપણે જોયું. તો એ જ રીતે હવે બીજું અહીંયા શું છે? આ 25 જે છે તેને શું કહ્યું છે? અનંતાનુબંધી પ્રત્યયકી. અનંતાનુબંધી પ્રત્યયકી 25 કર્મ પ્રકૃતિઓ કહી છે. આગળની 16 હતી તે કેવી હતી? મિથ્યાત્વ પ્રત્યયિક હતી. મિથ્યાત્વ પ્રત્યયિક એટલે શું અને અનંતાનુબંધી પ્રત્યયિક એટલે શું? હવે તો પ્રત્યેક વર્ડનું શું મિનિંગ લેવાનું? કે જ્યારે અહીંયા આપણે એક્ઝામ્પલ અનંતાનુબંધીનો જોઈએ તો જ્યારે અનંતાનુબંધી કશાયનો ઉદય હોય ત્યારે જે કર્મ પ્રકૃતિઓ બંધાઈ શકે માત્ર, પણ અનંતાનુબંધીનો ઉદય નહીં હોય, રસોદયની આપણે વાત કરીએ છીએ, તેનો ઉદય જ્યારે નહીં હોય ત્યારે જે કર્મ પ્રકૃતિઓ નહીં બંધાઈ શકે તેને કહેવાય કે તે અનંતાનુબંધી પ્રત્યયિક છે. એ જ રીતે મિથ્યાત્વ પ્રત્યયિક માટે પણ સમજવું. મિથ્યાત્વ અવસ્થા અથવા તો મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય જ્યારે હોય માત્ર ત્યારે જ જે કર્મ પ્રકૃતિઓ બંધાઈ શકે તેને શું કહેવાય? મિથ્યાત્વ પ્રત્યયિક પ્રકૃતિઓ. એ 16 આપણે જોઈએ. એ જ રીતે હવે અનંતાનુબંધી પ્રત્યયિક પ્રકૃતિઓ તે કેટલી છે? 25. એટલે અનંતાનુબંધી કશાનો ઉદય જ્યારે હોય ત્યારે માત્ર આ બંધાઈ શકે છે. એના સિવાય અનંતાનુબંધીનો ઉદય નહીં હોય ત્યારે આ નહીં બંધાઈ શકે, એ આપણે સમજી શકીએ. તો એમાં હવે શું છે? આ તિર્યંજ ત્રિક એટલે તિર્યંજ ગતિ, તિર્યંજ આનુપૂર્ય અને તિર્યંજ આયુષ્ય એ આવી ગયું. અને બીજું નીચ ગોત્રને કેવું કહ્યું છે? તિર્યંજ ગતિના ડિરેક્ટલી રિલેટેડ કહ્યું છે. નીચ ગોત્ર અને તિર્યંજ ગતિ આ બંનેને ડિરેક્ટલી રિલેટેડ કહ્યા છે. અને જ્યારે આમ કહેવાય કે કોઈક તિર્યંજ ગતિમાં ગયો તો એને નીચ ગોત્ર ઉદયમાં હોય, આ રીતે તેમના માટે કહ્યું છે. એનો મિનિંગ શું સમજવાનું? કે તિર્યંજ ગતિ મળે તો નીચ ગોત્ર પણ ઉદયમાં હોય. પણ એનો મિનિંગ એ નથી કે મનુષ્ય ગતિ છે એની અંદર નીચ ગોત્રનો ઉદય નહીં હોય. મનુષ્યમાં તો બંને હોઈ શકે, ઉચ્ચ નીચ. પણ તિર્યંજના માટે શું કહ્યું છે? માત્ર નીચ હોય. હા, તો આપણી એ વાત ચાલુ હતી કે અનંતાનુબંધી પ્રત્યયિક એટલે કે તિર્યંજ પ્રાયોગ્ય કર્મ ક્યારે બંધાઈ શકે? તો જ્યારે અનંતાનુબંધી કશાય હોય ઉદયમાં ત્યારે બંધાઈ શકે. એ પછી થીણધિત્રિક એટલે જેવી ગાઢ નિદ્રાઓ જે છે, નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણધિત, એ ત્રણેય નિદ્રાઓ એ પણ ક્યારે બંધાઈ શકે? તો માત્ર અનંતાનુબંધી 4 છે એનો ઉદય હોય ત્યારે જ બંધાઈ શકે, એના સિવાય નહીં બંધાય.
એ જ રીતે દુર્ભગ, દુસ્વર અને અનાદેય એ પણ કેવા અનંતાનુબંધી કશાય હોય ત્યારે જ થઈ શકે. એ જ રીતે મધ્યમના સંગણ સંસ્થાનો, પછી નીચ ગોત્ર, ઉદ્યોત, અશુભ વિહાયો ગતિ એ પણ એ માત્ર આના ઉદયના ટાઈમે જ બંધાઈ શકે અનંતાનુબંધી. અને સ્ત્રી વેદી પણ હવે એમાં પણ કેવું થઈ ગયું, સ્ત્રી વેદ કોઈ બાંધે તો એનો બંધ પણ ક્યારે થઈ શકે, અનંતાનુબંધી કશાયનો ઉદય હોય ત્યારે જ થઈ શકે. અને અહીંયા આપણને ક્વેશ્ચન થશે, એ તો હવે સેકન્ડ ગુણસ્થાનકના અંતે એનો બંધ વિચ્છેદ થયો છે, તો પછી એનો મિનિંગ એ થાય શું કે જે પણ સ્ત્રીઓ છે, જે પણ સ્ત્રીપણું પામે છે એ બધી ઉપર ચડી હોય, ઉપશમ સમ્યક્ત્વને પામી હોય અને પછી શાસ્વદનપણાને પામીને એટલે બીજા ગુણસ્થાનકને સ્પર્શીને પછી તેમણે આ સ્ત્રીવેદીપણું બાંધ્યું છે, એવું સ્ત્રીવેદ મૌન્ય કર્મ બાંધ્યું છે એવું થાય છે શું? તો એવું જરૂરી નથી. એમાં કેવું છે, પહેલા ગુણસ્થાનકે પણ સ્ત્રીવેદ બાંધી શકાય છે, બીજા ગુણસ્થાનકે પણ તેનો બંધ પોસિબલ છે. એટલે આ જે 25 અહીંયા બતાવ્યા એ માત્ર બીજાને માટે નથી કે માત્ર બીજે હોય તો જ બંધાઈ શકે. આ કેવા છે બધા, પહેલે પણ બંધાઈ શકે, બીજે પણ બંધાઈ શકે. અહીંયા હતા ને તે 117 માં બધા 25 એ જ દર્શાવે છે કે મિથ્યાત્વ પણામાં પણ હતા, એટલે મિથ્યાત્વનો ઉદય હતો ત્યારે પણ આ 25 બંધાઈ શકે, અનંતાનુબંધીનો ઉદય હતો ત્યારે પણ આ 25 બંધાઈ શકે. પણ અહીંયા આપણે અનંતાનુબંધી પ્રત્યેક શા માટે કહીએ છીએ, તે માટે કારણ અનંતાનુબંધી જ્યાં અહીંયા ઉદયમાં હોય પહેલે બીજે ત્યારે જ આ 25 હોય, અને જ્યારે ઉદય નહીં હોય અનંતાનુબંધી 4 નો ત્યારે આમનું પણ બંધ નહીં થાય. એટલે અનંતાનુબંધીનો ઉદય થશે ત્યારે જ આનો બંધ થઈ શકે 25 નો, અને એનો ઉદય નહીં હોય, રસોદયની વાત કરીએ છીએ તો અનંતાનુબંધીનો ઉદય નહીં હશે ત્યારે આ 25 નહીં બંધાશે. એટલે ડિરેક્ટલી રિલેટેડ છે એના સાથે, અવિના ભાવ છે એમના. જ્યારે તે હોય ત્યારે આ બંધાઈ શકે, જ્યારે અનંતાનુબંધી નહીં હોય ઉદયમાં ત્યારે આ નહીં બંધાય. એના માટે એમને કહ્યું કે અનંતાનુબંધી પ્રત્યેક છે. એ થઈ ગયું. પછી એ થઈ ગઈ 25 પ્રકૃતિઓ. હવે નેક્સ્ટ છે મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય. એ તો આપણે જોઈ લીધું, ઘોલના પરિણામ હોય તો પછી આયુષ્ય બંધાઈ શકે, અને અહીંયા ત્રીજે ઘોલના પરિણામ છે જ નહીં એટલે એ બંને અબંધ થઈ જાય છે, આ બંને આયુષ્યોનું. એ થઈ ગયું. પછી નેક્સ્ટ આપણે ગાથા જોઈએ. 5 ગાથા આપણે ગ્રહણ કરેલ હતી લાસ્ટ ટાઈમ. હવે નેક્સ્ટ આગળની ગાથા 6th ગાથા ગ્રહણ કરજો અને બાટ કરવાનું લક્ષ્ય રાખવાનું છે. એક્ઝામમાં ગાથાઓ આપવાની રહેશે આપને. માત્ર કેટલી છે, 34 જ ગાથાઓ છે. ઈઝી છે. અને આ ગાથા આપણે બાટ કરશું તો પછી આ ટેબલ આખો બાટ નહીં કરીએ તો પણ ચાલે. એનો મિનિંગ એ નથી કહેતા કે ટેબલ બાટ નથી કરવાનું, પણ ગાથાનો ઇમ્પોર્ટન્સ બતાવવા એ કહ્યું છે. એટલે ગાથા બધાને બાટ કરવાની છે જરૂરથી. ઓકે, તો હવે ગ્રહણ કરજો. સમ્મે સગસયરી જીણાઉ બંધી વૈર નર તિય બિય કસાયા ઉરલ દુગંતો દેશે સત્તઠ્ઠી તિય કસાયંતો. આની અંદર શું બતાવ્યું છે? સમ્મે સગસયરી. સમ્મે એટલે કે સમ્યક્ત્વ, એટલે સમ્યક્ત્વ શું તો અવિરત સમ્યક દૃષ્ટિ. સમ્ય એટલે ચોથો ગુણસ્થાનકનું નામ, અવિરત સમ્યક દૃષ્ટિ. પછી સગસયરી. સગસયરી પાછો નંબર છે, ફિગર છે, તે શું છે? સયરી સગ અથવા તો 77. 70 સયરી એટલે 70, સગ એટલે 7 એટલે 77. પછી જીર્ણ આવું બંધી. જીર્ણ એટલે કે જીન નામ કર્મ, આવું એટલે કે આયુષ્ય, એનો બંધી. બંધી એટલે કે આગળ જે બંધ વિચ્છેદ થયો હતો તેનો અહીંયા એડિશન થાય છે, એટલે કે હવે તે બાંધશે અથવા તો બાંધી શકશે. શું શું બાંધી શકશે? જીણાવું. જીણાવું એટલે જીનેશ્વર તીર્થંકર ભગવાનનું આયુષ્ય નહીં, પણ શું? તીર્થંકર નામ કર્મ, જીણ એટલે એ, અને પછી આવું બંધી. આવું એટલે કે મનુષ્ય આયુષ્ય અને દેવાયુ જેનો અબંધ કર્યો હતો તે બંને. એટલે ટોટલ 3 અહીંયા કર્મ પ્રકૃતિઓ જેને આગળ અબંધ કર્યા હતા. જીણ નામ કર્મનો ક્યારે અબંધ થયો હતો? પહેલા ગુણસ્થાનકે અબંધ. અને મનુષ્ય આયુ અને દેવાયુ એ બંનેનો અબંધ ક્યારે કર્યો હતો? ત્રીજા ગુણસ્થાનક અથવા તો બીજાના અંતે એનો અબંધ કર્યો હતો. ત્રીજે ગુણસ્થાનકે એનો અબંધ હતો. તો એ 3 એનો અહીંયા બંધ થાય છે, એડિશન થાય છે. પછી વૈર નર તિય બિય કસાયા. હવે
આની અંદર આગળના જે છે ને નેક્સ્ટ ગુણસ્થાનક એના વિશે ચાલુ થઈ ગયું છે, પણ આપણે હમણાં અહીંયા ટાઈમ પણ આપણો થવા આવ્યો છે એટલે શબ્દાર્થ જ જોઈ લઈએ, પછી આની વિવક્ષા નેક્સ્ટ ક્લાસમાં કરશું. અહીંયા શું છે? વૈર નર તિય દિય કસાયા. તો વૈર એટલે વજ્ર ઋષભ નારાયચ સંઘયણ એટલે કે પહેલો સંઘયણ. પછી નરની સાથે તિય લેવાનો એટલે નરતિય. નરતિય એટલે મનુષ્ય ત્રિક. પછી બિય કસાયા એટલે બીજા કષાયો. બીજા કષાયો એટલે અનંતાનુબંધીને પહેલા કષાય કહેવાય. બીજા કષાય કોણ છે? અપ્રત્યાખ્યાનીય. તો અપ્રત્યાખ્યાનીય કષાયોને બિય કષાય એટલે બીજા કષાયો કહેવાય. પછી ઉરલ દુગ અંતો એટલે ઉરલ દુગ એટલે ઔદારિક દ્વિક, તેનો અંત થવાથી દેશે. દેશે એટલે પાંચમો ગુણસ્થાનક દેશવીરતી. તે ગુણસ્થાનક એ 67 એટલે 67. પછી તિય કષાયંતો એટલે તે ત્રીજા કષાયના અંત થવાથી. એ હવે આગળનું નેક્સ્ટ ગુણસ્થાનકનું સ્ટાર્ટ થઈ ગયું છે. એ હવે આપણે ત્રીજા કષાયના અંત થવાથી આગળની જે ગાથા છે એમાં કન્ટિન્યુએશન થશે. પણ અહીંયા આપણે આનો શબ્દાર્થ તો જોઈ લીધા. હવે ચોથો ગુણસ્થાનક છે તેના વિશે આપણે સમય સગય શહેરી જીણાઉ બંધી અહીંયાથી હવે નેક્સ્ટ ક્લાસમાં જોશું. અવસરે આજનો ટાઈમ અહીંયા આપણો થયો છે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.